જય શ્રી કૃષ્ણ બધાને. વાલી આજે હવાની રસોડામાં ને રસોડામાં છે. ખબર નહીં કઈ કામ કરે છે, શું કરતી હોય તો કામ જ કરતી હોય ને. અને એમાં આવી રીતે કાનમાં બોલશો ને તો બેરીથી જશો. કાલે વાર તમને કહેશો ને કે આ બનાવો તો ઈ નહીં બને, બીજું બનશે. એવું નથી. હું તમને કહ્યો તો કે તું જો હવાની રસોડામાં બધું કામ કરે. જમવાનું બધું થઈ ગયું છે? બધું બની ગયું, ખાલી રોટલી જ બાકી છે. તો 12:30 થયા. 2 કલાકથી રસોડામાં 2 કલાકથી રસોડામાં નથી, ઉપર કામે બેઠી હતી. અને હવાના વહેલું કામ પતાવીને પછી હું રસોડામાં આવી. અને રસોઈ કરી નાખી છે. હમણાં જમી લેશું બધા અને પછી ઉપર કામે ચડી જશું. તો આજે મસ્તીનું ખાટું મીઠું જે કઈ પણ જમવાનું આવે જમવાનું છે. એનું રીઝન એ કે મારે તો એવું જ ખવાય ને, આ બોલ્યો જોઈએ ખાટું મીઠું. એમ નહીં, ખાટું મીઠું થયું ને ભાઈ, લીંબુ આવે અને ગળામાં તો કદાચ ખજૂર એકાદી વાર બપોર કઈક હોય તો આવે કટકી. પણ આજે ઈ નથી. બસ આજે એ નથી. કેમ કે આજે મેં છૂટી દાળ કાઢીને ભાત કર્યા છે. જોયું આમ હોય. જો હું ડાયટ કરું છું ને તોય વાળીનું ધ્યાન તો પૂરેપૂરું હોય જ. અને દાબીને ખવડાવે. કાં તો કે હું સ્લિમ થાવ તો એને ન ગમે, હું હારો લાગુ ને એ ન ગમે, એ રીઝન થી ખવડાવે. મને મારાથી જોવાય નહીં. મને બહુ તકલીફ પડે એટલે. મને બહુ તકલીફ પડે ને એટલે હું જોઈ ન શકું. તમે સ્લિમ થઈ જાવ તો પછી મારાથી ન રહેવાય. એટલે હું તમને બધું રોજ દબાવીને ખવડાવીશ. બા જય શ્રી કૃષ્ણ. શું કર્યું? સેવા થઈ ગઈ? નાસ્તો કર્યો? બાએ આજે એકલા નાસ્તો કર્યો અને હું કર્યો? ઉભા રહ્યો. તમે શું ખાધું બોલો? શું ખાધું બોલો? ના બીજું શું કર્યું? તમે શું કર્યું? તો હવાના પૂરમાં માલ ખાઈ લીધો હવાના પૂરમાં એકલા. અને આનું પ્લીઝ ભાઈ કોમેન્ટ ન કરતા કે હજી 2 દિવસ આમને આમ ખાટું માહોલ રહેવાનું છે એટલે સાઈડમાં એનું કામ કરે. તે બધા એમ જ હોય. રાતે મમ્મીને મેં કેટલી વાર ખાઈ હોય છે ને. શેના માટે બેટા? વોશરૂમ જાવ છું મારે. વોશરૂમ તો બેટા તારે મને કેમ તારે વોશરૂમ જવું હોય તો હું તારે વોશરૂમ આવું. કેટલી મારી હોય છે ને. તો તારે મને ખબર બી મારી. ના એવું નહીં. પણ જો બેટા એમ એવું છે મમ્મી થાકી ગઈ તારે મને ઉઠાડવાનું. દાલમાં કેટલી વાર આગળ હોય છે ને. પછી આગળ કિચન ઊભી થઈ ગઈ. પછી ઊભી થઈ ગઈ ને. પછી વોશરૂમ પહેરી તો તમે ઊભી થઈ ગઈ. એમાં એવું છે જો હમણાં અમારી ઠંડી બહુ હોય ને એટલે રાતના નીંદર ચડી જાય જોરદાર. પંખો રાખીએ ન રાખીએ કઈ ખબર નથી પડતી. પંખો તો આવ ધીમું. કાલ કેટલા ઉપર હતો ઉષા પંખો? 3 ઉપર. 3 ઉપર છે. તારી દશા દૂર દશા ન થઈ જાય ને તો મને કહેજે ચોરી કરે તે મમ્મીને બહુ હેરાન કરી છે. હા સાચી રવિ. હું બાથરૂમમાં હતો ને ત્યાંથી હું સાંભળતો હતો. સમજી ગઈ? એમની પણ તમને ખબર હતી ને ભણવા જ ન બેઠી રહી. અને મને રસોઈમાં કેટલું મોડું થઈ ગયું આના લીધે. હા એ આપણો ખોટો તો બોલો માં. ઓલી બીજા ભૂઈકી કે મારે અત્યારે માં હોય છે ને પાછું કે ગાના વાય અત્યારે મોડું થઈ ગયું. હા તો સાચી જ વાત છે. જો મારે બધું પતી ગયું. ઈ આવી ને એટલે મારો લોટ રહી ગયો એમના. હાય તો હમણાં આય કર્યા. જો આ લોટ હેપી ઓલી એમ કરવાનું. આ છોકરીનું રૂટીન છે. જો જોયું? જો મોબાઈલ લઈને જો છે રવિ. એટલે ખાસ પેલા વરસાદ આવ્યો કપડા અહીંયા આગળના લેવા. દોડ હરિકાટ જલ્દી જા. જલ્દી વારે વાહ જલ્દી એવું થાય ને. હવે આમાં કપડા હુકવવા તો ક્યાં હુકવવા? અને પ્લીઝ કોઈનું ઘર ખાલી હોય ને તો ઉષાને મેસેજ કરજો. ભારે દેવું હોય તો કપડા હુકવવા હાટું જો ભાઈ રેન્ટ ઉપર દેવાનું હોય તો ખાસ કહેજો. કેમ કે જો ઘરની તો અત્યારે આવી હાલત છે. અજવાળા બેનને પૂછ્યું પણ ના પાડી. અમને પડોશી ના પાડે કપડા હુકવવા. પણ ઈ ક્યાં જાય તો હુકવવા? એને 2 દિન નો હુકવાય. એમની આજે ગામડે છે ને, આથી જવાના જ ને. આજ જવાના. તો બસ એ લોકોનું ફર્યું ખાલી ભારે લઈ લેવાનું આપણે એટલે હાલે ને. તો એક પત્નીવ્રતા નારી હોય ને ઈ છે ને કોઈ દિવસ એનો ઘરવાળો ડાયટ ઉપર હોય ને તો હરખી રીતે જમવા બેહે જ નહીં. અને દાબીને ન જમે. હું તમને બતાવું. આમ જો છે. અને જો એનું જમવાનું મસ્તીની દાળ, પછી કઢી, પછી રોટલી. અને જો એને એના મમરા લઈ લીધા નાખી અહીંયા રાખ મારે ખાવા છે. અને આ મમરા છે ને આજે કેવા લાગ્યા મમરા? પેલા ઈ કેતો તમે બનાવ્યો એટલે કેવું જ ન પડે. એટલે કેમ કેવું ન પડે? એક દઈશ ઉપાડીને હો. 12 મહિના વાળી આપણી આઈટમ છાશ છે. અને આમ જો ઓલું હું લઈને બેઠું છું. કેવી છાશ છે? મસ્તીનું ગોરું પીવે છે આમ જો. પણ જો હારે જમીશ નહીં ને તો ગોરું નહીં આપો. આખું સીધી રાખ તારી. ખાવાનું હો બધું બેટા. ખાય છે ને? આ તો બધું ભાવે કે નહીં? કઈ નહીં ઉભી થઈ જા. મને ખબર હોત તો તમને બેને ખબર જ હોત ને. મને ખબર હોત તો હું તમને બેને કહી નહોત. લોગ ઉતારવાના બાના. મમ્મી આગળ જાઓ. હાલો ના પણ એમને અમે બ્લોગ ઉતારી છે. હા ખબર છે બધી. ત્યાં ઉતારો તમારા લોકો. કઈ નથી જોવાનું. હાલો
પણ મમ્મી ને મળવું છે આ લોકોને. કોણ લોકોને? આ લોકોને ના કોઈ નથી મળવું, એ લોકોને નથી મળવાની જરૂર. આજે ધ્રુવી માટે, ગીત માટે ને આરુષી માટે કઈ સરપ્રાઈઝ છે, સરસ મજાનું બનાવીએ, પણ અહીંયા છાની મુની બેઠી નથી હોતી. અહીંયા રસોડામાં જલ્દી હું બનાવું છું. પણ અમે એની પહેલા એક મસ્ત ગુડ ન્યૂઝ આપું. બાના આજે તબિયત એકદમ ઓલરાઈટ છે. કાલે બા હતા ને આવ નબળા તો આજે ડોક્ટર પાસે ગયા, રૂટીન ચેકઅપ કરાવ્યું, બધા રિપોર્ટ કરાવ્યા, શુગરના, પછી ક્રિએટિનના કરાવ્યા, એની કિડની ઓકે છે, માઇક્રો ઓકે છે, વજન ફેરો એ ઓકે છે, બધું ઓલરાઈટ આવ્યું છે. એટલે આજે બા મોજમાં છે. આજ બા પાર્ટી દેવાના છે હોટલમાં. પાર્લેજી હજી ગુડ ન્યૂઝ બાકી છે. જો બાના ઇન્સ્યુલિન બંધ થશે 25 યુનિટ એવરી ડે, રોજ રાતના એને લેવાના, આટલા એની બંધ થાય છે. ભાઈ છે ને એક તો યોગા ખાસ ચાલુ કર્યા છે, અનુલોમ કપાલભાતી બેઠા હોય એ ચાલુ હોય, અને બીજું ઠાકોરજીનું નામ ચાલુ હોય. નામ બોલો તો બીજું કઈ નામ ચાલુ હોય, અને કેટલીક ફાકીએ ખાઈ તો એનાથી ઘણો બધો ફાયદો થતો ડોક્ટરે કીધું છે. હવે હમણાં આપણે ઇન્સ્યુલિન બંધ ઇન્સ્યુલિન લગભગ 2 વર્ષ થયા હતા બંધ થયો છે. એ તમારા માટે બહુ મોટું ગુડ ન્યૂઝ છે. અને ઠાકોરજીની ખૂબ કૃપા કહેવાય કે બંધ થાય, અને ભાઈ એકદમ અત્યારે ઓલરાઈટ છે. મમ્મી હવે તો આવી ને અમે બે બોલાવી લેને નકર ન્યા આ ગુડાઈ જા તો હું જોઈ લે. હાલે શું થાય છે આ તો પૂરી કરે છે, આમાં તો કઈ ખબર નથી પડતી. બરાબર. ચા અને પૂરી મસ્તીની તમે લોકોને ભાવે ને, એટલે તમારા લોકો આટલું પૂરી કરી છે. અને એમ નહીં, એક મિનિટ, અમે લોકો એક નામ સાચું કહી દઈ તો કાલે પાછું સારું બનાવશો? ના. શેનું નામ સાચું કહ્યું? આ બનાવો તો સુઈ. એક સેકન્ડ ઊભી રહે. આ તાવડો આ તવી હોય ને, તવી તો આ તેલમાં બોરેલો હોય ને, બહુ ગરમ હોય ને, એકદમ ફ્રાય દમાલું છે ને, સાચું કહી દો તો દમાલું છે. હે? દમાલું છે. છોલે ભટુરે છે ને? નહીં, બસ આ જ છે. આઈ રહ્યું. અને ચા છે. એવું કોઈ દિવસ મને પપ્પા પૂરી ફૂલાય કેમ? હું એને વખાણ કરતો હોઉં ને એટલે તારા જેવી ફૂલરસી છે. હું એને વખાણ કરું ને એટલે ફૂલાય. જો તારે જોવું છે? તને ખબર છે એક વાત કીધું? આ છે ને જેમ ઠરી જાય ને તેલ તો ન ફૂલાય. આ ફૂલ ગરમ હોય તો જ ફૂલાય. જો હું એને વખાણ કરીશ. આહા પૂરી તો ઉષા જેવી ડાઈ ડાઈ, એક બહુ જ વાહ વાહ વાહ. એ ફૂલાની એવી પોચી વાલી ફૂલાની એકદમ ઉષા જેવી છે. ડાઈ એટલે વખાણ કર્યા કે પછી વખાણ જ કહેવાય ને. ચાલો હવે અમે જમવા બેસી ગયા, તમને બતાવું શું છે સરપ્રાઈઝ. ખોલ તો ધ્રુવી. આ તો છોલે ભટુરે છે. મમ્મી અમારા આટું કર્યા છે. યસ. અરે વાહ. કોને ભાવે? મને. ધ્રુવી મને દે ને પેલા. મને ચાખીને તો કયો કેવા પૈના. સૌથી પહેલા નાની. અરે વાહ. તારે નથી ખાવાનું હો, તો ડાઈટ કરે ને મારી. તો બપોર ફાઈટ, બપોર ડાઈટ. સરસ. છાસ લઈ ગયો, છાસ છે. અરે વાહ. અચ્છા, આ છોલેની એક તમને હું એક વાત કહી દઉં. હવે જે રેગ્યુલર અમારે હાલતી એવી છે, આમાં ઉષાએ કોઈ જાતના ગરમ મસાલા નાખ્યા નથી. ઉષા નહીં. હે? નહીં, એક જ જાતના નહીં. કોઈ આપણા ગરમ નેચરલ મસાલા મળે. નાખ્યા નથી. હળદર, મરચું, મીઠું હા અને કસ્તુરી મેથી, હા. ટમેટા અને આદુ ને મરચાની ગ્રેવી. બસ. ગરમ મસાલા નો ખાય તો આ બરફ ઓછી છે. એના આ તો ગરમ મસાલા તો એકેય નાખ્યા જ નથી. બાને ખાવાનું કે નહીં? હા એમ. તો હવે કે પેલા કે પછી કેવું છે? લેવું તમારે અહીંયા? હા તો તમે બી જાવ. હાલો મમ્મી પૂરી આપતો. આપો આપો. આઈ રે આવું છે દે. બસ કર બેટા. 52 પૂરી આપી દીધી તો પેલામાં અમે સ્ટોક કરીને રાખ્યો તો. 52 માંથી 50 જોઈ દીધી. છોકરીઓ તો જમી લીધું, હવે ઉષાનો વારો આવી ગયો છે. એટલે જો બધું તમને કીધું, તમે ના પાડો. છોલેની મોજ માણે મોજ. આવ્યા ને? બહુ જ મસ્ત છે. ખરેખર બહુ. બસ. તમે મેથીનો સ્વાદ બહુ મસ્ત આવે છે. કસ્તુરી મેથી નાખી છે ને, હા એનો સ્વાદ બહુ મસ્ત આવે છે. એમ ને? સરસ. સારું. આટલી લીટ નાખી દીધી હતી. કઈ વાંધો નહીં. હવે ઈ ખાઈ લે ને પછી મને શું કરી દેવાનું? મસ્તી ગરમ દૂધ. બસ. ભાઈ તો આપણું જમવાનું છે ને સૌથી સ્પેશિયલ આવી ગયું છે, અને હું તમને બતાવી દઉં. જોરદાર આજ ખવાય. જો મમરા આટલા ખાવાના છે અને કપ ભરીને દૂધ છે, તો આપણે આ દૂધ પી જાઉં કમ્પ્લીટ, એટલે કઈ વાંધો ન આવે. અને આ નાસ્તો કરીને પછી હું અને ગીત જવાનું છે. હા આજે બા તરફથી પાર્ટી છે. બા હા તો હવે જો જેવું ખાવાનું પતે ને એટલે હું ને ગીત જોઈ કોઈ પણ હારે આવશે ના ગીતને જવું પડશે, અને આપણે ફટાફટ જાવું પછી આઈસ્ક્રીમ લેવા. ચાલો આઈસ. જો હવે રાતનો માહોલ કેવું છે ખબર છે? શું કામ? વરસાદ છે ને ફૂલ પડ્યો છે. આજે થોડીક શાંતિ લાગે છે, એટલે રસ્તા બસ્તા બધું છે ને થોડુંક નોર્મલ થઈ ગયું. જો આજે
તારે ખાવો તો આઈસ્ક્રીમ? ખાવાનું જોઈએ ને. નથી ખાવો. લે આ ના પાડે આપણે કેટલું હવે એના ભાગનું મારે પરાણે ખાવો પડશે. નહીં, આપણે ઘરેથી કેટલું ડિસ્ટન્સ થયું? શેનું? આપણે નીકળાય ને કેટલું ડિસ્ટન્સ થયું એટલે? આપણે કેટલો રસ્તો નાનો થયો ને શેરીનો. હા અહીંયા આટલું ટર્ન લીધો ને તો બેનનું ઘર નજીક આવી ગયું. આ જો આ હમણાં બેનનું ઘર અહીં આવી ગયું. આવ્યું આવી ગયું જો અમારી બેનનું ઘર. આવી ગયું. પણ આ અત્યારે બાયણે છે નહીં કોઈ. અમારી બેનનો બાબો આવ્યો જો આવી ગયો. એ પતિ ઈ રમતો જ હોય, કાયમ બેટ પર રમતો હોય. આયો તો શું કરે છે? रमू छू અત્યારે हेलो गाइस खेलना है आप लोगों को आ जाओ हमारे साथ पर तू बाबा हिंदी काहे को बोलता है? जा तेरे से बात नहीं करनी, जाने दे, बाय. હાલ આવજે. નાઇટ વ્યૂ રાજકોટ દર્શન ઓસાની ગાડી હલે જ કોઈ હો ઉપર. હા ફ્રી ઉપર ગાડી હલાવવાની. ડોગી 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 ડોગી. એક વાત કહું, આઈસ્ક્રીમ તો લેવાનો જ છે ને, તારે થોડોક ચક્કર મારતા જાય તો હાલો સીધી જ જવા દે. આઈસ્ક્રીમ છે ને આપણે જો વાંચી લેવાનો છે, પણ ત્યાં છે ને આપણે રિટર્નમાં ત્યાંથી આઈસ્ક્રીમ હું અત્યારે પેલા થોડોક ચક્કરમાં લઈએ. મને ડાયટથી છે ને ખરેખર બહુ મજા આવે છે, અને પૂરી મતલબ કે એકદમ તમે ધ્યાનથી આપણે ન કરી શકીએ તો બસ ખાલી ઓઇલ નહીં, ખાંડ નહીં અને ઘઉં નહીં, આ ત્રણ વસ્તુ બોડીમાં ઓછી જાય ને તોય બહુ સારી વાત છે. જો આઈસ્ક્રીમ આવી ગયો ને, આજે આઈસ્ક્રીમ તો ખાવો છે એટલે જો આપણે અહીંયાથી લેવાનો છે આઈસ્ક્રીમમાં સામેથી. જાઓ આમ જો કેવી મહેંદી તોડવા, આમ જો વાહે વળીને નથી જોતી, ઊભી નથી રહેતી. પણ આજે કયો બોલ્યા હતા? કુકી ક્રીમ. કુકી ક્રીમ. હા કુકી ક્રીમ આઈસ્ક્રીમ નથી ને કે છે? હા ઈ કોણ નથી નથી ના પાડે, જવા દે. તો હોય જ. તો રેગ્યુલર આઈસ્ક્રીમ છે ને અમે અહીંયા લેવા આવીએ છીએ. અને આજે કુકી ક્રીમ નથી ને, ના કહી દો ને પ્લીઝ, તો ખર્ચો બચી જાય. તમારી કા શું કામ એને? તમે ઈ જ ખાલી. ના 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 ના, તમે કુકી ક્રીમ ઘરેથી નક્કી કર્યો છે એટલે ઘરેથી નક્કી. ઈ પેક હોય પેક હોય પેક હોય પેક હોય. ના નથી 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 બતાવો આ ભાઈ. વસ્તુ બધા ઈ જ આપી દો. ક્યાં આમાં છે? આમાં બતાવી એમને મને કુકી અચ્છા ઓકે. ના 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 ચોકલેટ જ આપી દો. કઈ નહીં, આપો 5 એ 5. મારું છે ને જો આ સામે જે ઢોણા નીકળે ને એ મારું ફેવરિટ છે, ફેવરિટ. આ મને બહુ ભાવે, પણ અત્યારે નથી ખાવાનું. અને એ લોકો શેકીને આપે ને, જોરદાર હોય. ઘરે આપણે શેકીએ ને તો આપણે થાકી જાય શેકી શેકીને. એટલે તૈયાર હું ગમે ત્યારે લઉં તો કિલો 1.5 કિલો મેં હારે લઈએ, અને એને જ કહે કે તું એકદમ ડીપમાં શેકી દે, અમને સરસ થોડી કડક વધારે હું કરાવું, એટલે મને ખાવાની ખરેખર મજા આવે. અત્યારે તમને એમ ન થાય કે હાલો ગણપતિ આવે છે તો હું મારી વાલીને રોજ આટો મારવા લઈ જાઉં? કાલે ગયો તો હું વાલી લઈને ચક્કર મારવા. કઈ નહીં કઈ વાલી? જવા દે જવા દે કોની હારે લઈ? કોની હારે ગયા હતા? જવા ગાડી દે. બંધ કરી દીધી. હાલો. મને પેલા કે કોની હારે ગયા હતા? કોઈ હારે નથી ગયો, ઘરે જતા મસ્ત મજા કરું. જવા દે. અહીંયા ઉતારી દઈશ તમને. ના ના સિરિયસ થઈ ગઈ, સિરિયસ થઈ ગઈ. કઈ નહીં, જવા દે જવા દે જવા દે જવા દે જવા દે. એક વાત કહું, અહીંયા આપણે બે એક કોણ ખાઈ લઈએ પછી એક ઘરે લઈ જવું? એવું ન કરાય, પાપ લાગે. ભાઈ તો આઈસ્ક્રીમ આવી ગયો ને, એક કામ હતું એ પતી ગયું ને, હવે અમે આવ્યા ઘરે. મને હાથમાં નથી દેતી આઈસ્ક્રીમ કે ક્યાંક ફરી હું રસ્તામાં એના કોનમાંથી 2 કોન ખાય, મતલબ એના કોનમાંથી હું 2 બાઈટ ખાઈ જાઉં તો એક લોચો થઈ ગયો. ગીતા કોનની ફ્લેવર ચેન્જ કરી નાખી મેં, નહીં મમ્મીએ કરી, પૂછી લે. પણ ભાવે એવું છે. આમ જો ડીપ ચોકો છે, ડીપ ચોકો ભાવે કે નહીં? કેમ કે હું ત્યાં ગયો ને તો તમારા બધાના કુકી ક્રીમ કઢાવ્યા હતા, પછી મેં મારું કીધું કે મને ડીપ ચોકો આપો, પણ એ કે ના, તો અમે બધા ઈ જ ખાશું. કોઈ બીજી ડીશ લઈ આવ ને. હા ઈ દઈ દે. ઓય પણ એ હું કેમ એને ખાવું જોઈએ? એમાં ચોકલેટ હતી. પપ્પા હવે એ મમ્મી આમાં તારી જરૂર જ નથી નાખવાની. હું નાખી નો ના ખાય બેટા. નથી જરૂર, ખોટું ખોટું ન ખાય બેટા. આમ જો, ના ના ના, પછી બીજામાં નાખવાનું. આ ચોકલેટ જ છે બેટા. કોઈ મજા આવે હવે પપ્પાએ આ લીધું ને આપણા માટે ઓલું લેતા બતાવો હતા. મને, હાલાવ મને. ખુલી ગઈ. વાહ. એ લોકોને કુકી ખાવો તો બીજી ફ્લેવર. મેં મારા આટલું હાથ કરી ટ્રાય, પણ મજા આવી ગઈ. આમ તો જો આમાં આખું ઉપર એક બાઈટ નો રાખ્યું એવું લાગે હે. ઉષા ખબર છે ડાયટમાં
આઈસ્ક્રીમ ન ખવાય. પણ આજે એવું થયું, મેં આ જોયું ને એટલે મન તો આ મને પ્રેમથી બોલાવતો હતો, મન ખાઈ જા, મન ખાઈ જા. તો મારે ના ન પડે ને, કોઈનું અપમાન કરી સારી વાત નથી એટલે ખાધો, બાકી મને ખાવાનું જરાય મન નતું. બસ તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારના પોરમાં વહેલા અમે પાછા મળશું. ત્યાં સુધી આઈસ્ક્રીમને આમ મસ્તીની અંદર અમે ઠંડક લઈ લઈએ. સવાર સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.